અમને 2 વાર હાર્ટ એટેક આવી ચૂકેલા છે, એ છતાં બી આમનો કોઈ વિચાર કર્યા વગર અને હાઈ બીપી લો થઈ ગઈ તો પણ એમને કોઈનો વિચાર ના કર્યો, બહાર પોલીસ સ્ટેશનના બહાર નાખી મૂક્યા અને અમારથી ના રહેવાયું. પછી અમે 108 અમે જાતે બોલાવીને પછી 108 માં અમે તંત્ર 108 નથી બોલાવી? ના, એમને નથી બોલાવી, અમે જાતે બોલાવી અને પછી પોલીસ સ્ટેશન થી બહાર અમે આમનો 108 માં બેસાડીને પછી લઈ ગયા, પછી સારવાર આટલા ચડાયા થઈ ગયું તો તેવું? લાતો મારી પેટમાં. કોણે લાતો મારી? લેડીઝ પોલીસ છે. લેડીઝ પોલીસે લાતો મારી હતી પેટમાં. શું ઉંમર છે તમારી? 55. 55 વર્ષની ઉંમર છે. લેડીઝ પોલીસે લાતો મારી પછી ક્યાં સિવિલમાં દાખલ કર્યા? ના, ચોકીએ લઈ ગયા, ડબ્બામાં ઘસીને. ત્યાં લઈ ગયા? 108 બોલાવી પછી સિવિલમાં દાખલ કર્યા. બેભાન થઈ ગયા હતા તમે? હા. પછી બાટલા ચડાવવા પડ્યા? હા, પછી પેલો સિટી કેન બી કીધો કે પૈસા લાવો 1500. અચ્છા, સિટી સ્કેન. ગરીબ ક્યાંથી લાવીએ? અચ્છા, સિટી સ્કેન કરવાનું કીધું? કીધું તો હા, તો અમારા પાસે પૈસા નથી, કોઈ ગરીબ થઈએ, કરવો હોય તો કરો. તો કે પૈસા વગર નહીં થાય. ખાવા પાણી પૈસા વગર બધી પબ્લિક હેરાન થાય છે. અને કાલે તો છેવટે એમને હુમલો અમારા ઉપર ગરદાપાટાનો કરાયો સાહેબ, મારીને હુમલો કરાયો. હા, મારીને રગડી લઈ ગયા. નમસ્કાર. થોડાક દિવસની વ્યસ્તતા બાદ, થોડાક દિવસની દોડાદોડી બાદ, ધાર્મિક અને સામાજિક પ્રસંગો પૂરા કર્યા બાદ એક બ્રેક બાદ ફરી એકવાર ટાઈમ્સ ઓફ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે મોહિત વોરા. એક એવી ઘટના ફરી એકવાર બની, તમને ખબર જ છે કે જનતાના મુદ્દાઓને અને જનતાના પ્રશ્નોને આપણે વાચા આપતા હોઈએ છીએ. અમદાવાદનું જે સિવિલ વિસ્તાર છે એ સિવિલ વિસ્તારની અંદર એક બ્રિજ આવેલો છે અને બ્રિજની ગિરજાનગર બ્રિજની પાસે એક રહેઠાણ આવેલું છે અને એ રહેઠાણની પાસે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, આપણે માનીએ વિકાસ, બધું જ બરોબર, પરંતુ એ વિકાસના નામે જો કોઈનું ઘર છીનવાઈ જતું હોય, કોઈનું ઘર તૂટી જતું હોય, અને ઘર તૂટી જતું હોય એનો વાંધો નથી, પરંતુ અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવે છે, જેમના પુરાવા આ લોકો પાસે છે, કે જ્યારે અધિકારીઓ આ સર્વે કરવા માટે આવ્યા હતા ત્યારે એ લોકોએ કહ્યું હતું કે અમે તમને આના બદલે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું. પરંતુ ઘટના કંઈક એવી બને છે કે 2 દિવસ પહેલાં બુલેટનું મશીન અહીંયા કામ કરતું હોય છે અને ઘર તૂટી જાય છે. તે બાદ આ લોકો માંગણી કરે છે કે આ ઘરને મરમ્મત કરી આપો અથવા અમને બીજી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપો, પરંતુ નથી કરવામાં આવતી. જ્યારે ગઈકાલે આ લોકોએ વિરોધ કર્યો ત્યારે આ લોકોને એવો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમની સાથે બર્બરતા કરવામાં આવી અને આ લોકોને ડબ્બામાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. સીધા અહીંયા લોકો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીએ. બેન, શું નામ છે તમારું? ભાવનાબેન. શું કહેશો, શું સમગ્ર ઘટના બની અહીંયા ને કેવી રીતે આખું જે છે તે ક્યારથી શરૂ થયું? સોમવારે સવારે 4 વાગ્યાથી ચાલુ થયું. સોમવારે રાત્રે નશાના ભાનમાં 4 વાગે બુલેટ ટ્રેનના કામવાળા અહીંયા કામ કરતા હતા. કામ કરતાં કરતાં નશાની ભાનમાં એમને મશીન અથડાઈ દીધું ઘરને અને ઘર પાડી કાઢ્યું છે. અને ઘર પાડી કાઢ્યા પછી બી અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે પાડી કાઢ્યું તો અમને વ્યવસ્થા કરી આપો, કાંઈ તો અમારું ઘર સરખું કરી આપો. તો એમને કોઈ એક્શન લીધો નહીં. એક્શન ના લેવા છતાં પછી અમે બુલેટ ટ્રેનવાળાને કીધું, તો એમને કોઈએ સાંભળ્યું નહીં. પછી અમે એમનું કામ રોક્યું. કામ રોક્યા છતાં બી એમને એક્શન કોઈ લીધો નહીં અને એમને જબરદસ્તી કામ શરૂ કરવાની કોશિશ કરી. પછી અમે બધા બૈરા ભેગા થઈ ગઈને મશીન નીચે બેસી ગયા, મશીનની જોડે બેસી ગયા કે અમે કામ કરવા નહીં દઈએ, અમને વ્યવસ્થા નહીં આપો ત્યાં સુધી અમે કામ નહીં કરવા દઈએ એવું કીધું. એટલે અમને પોલીસ બોલાવી અને પોલીસ બોલાવીને બૈરાઓને મારામારી કરી અને લેડીઝ પોલીસ બોલાવીને બૈરાઓને ઘસેડીને અને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. પછી ગઈકાલથી તમે શું તમારો એક્શન પ્લાન રજૂઆત કરી? કઈ બાજુ તમે? અમે રજૂઆત કરી, જે દિવસે પાડી સોમવારે સવારે 4 વાગે એ દિવસે અમે ત્યાં આગળ અરજી કરી તો ત્યાં કોઈ એક્શન લીધી નહીં. બુલેટ ટ્રેનવાળા ડાયરેક્ટ પોલીસવાળા જોડે જઈ અને શું વાત કરી એ કોઈ જાણ અમને કરી નહીં અને ડાયરેક્ટ એમ કહેશે કે અમને કામ જ કરવા દો, અમને કોઈ વ્યવસ્થા આપવા માગતા નથી. એટલે અમે ગરીબ જઈએ ક્યાં? અમારે ગરીબની તકલીફ 4 દિવસથી અમારા ખાતે થયા. આ અમારું મકાન તોડી કાઢ્યું, આ ગેસનો બાટલો સગડી બધું બરબાદ કરી દીધું, અમારું લોટ બોટ બધું બેકાર, એકદમ બેકાર થઈ ગયું, કોઈ વ્યવસ્થા નિરાધાર થઈ ગયા. એટલે અમે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ખાલી અમને ગરીબને એક સહાય અને એક હક અપાવો, બસ. બીજું અમે કંઈ લેવા નથી માગતા કે અમે એમનો પ્રોજેક્ટ કે એમનો પ્રોજેક્ટ કોઈ રોકવા નથી માગતા. આ સરકારનું કામ છે, સરકાર બેધડક કરી શકે છે. અમે નાગરિક છીએ, અમે ભારત દેશના નાગરિક છીએ, પણ અમારો કોઈ હક હોય ને, અમને કોઈ હક આલવો જોઈએ અને અમને કોઈ સહાય કરવી જોઈએ. તમે ગરીબને એમ કહો નરેન્દ્ર મોદી કે અમે આવાસ યોજના આપીએ છીએ, તો અમને કેમ નથી મળતી? બેન, આ જે તમે મને ઓફ ધ રેકોર્ડિંગ સંભળાવતા હતા એ કોણ અધિકારી હતા? એ અશોકભાઈ હતા, અશોકભાઈ પટેલ. એ આવી રીતે 4 વાર આવ્યા, આવી રીતે કેટલી વાર આવ્યા. પહેલે શું કરવા માટે આવતા? એ એમ કહેવા આવતા હતા
એમ કહેવા આવતા હતા કે તમારો આ જે જગ્યા છે એ જગ્યા પરથી તમે હટી જાઓ કે, અને અમને બિનકાયદેસર જગ્યા છે અને તમે અહીં તમને રહેવાનો કોઈ અધિકાર નથી કે. તો અમે સરકારશ્રીને અપીલ કરી, અરજીઓ કરી, મ્યુનિસિપાલિટી કોઠામાં ગયા, ત્યાંય અરજીઓ કરી, ત્યાંય અપીલો કરી, પણ કોઈ અમારી અપીલ સાંભળવા તૈયાર નથી. અને બુલેટ જ્યાં જઈએ અમે ત્યાં બુલેટ ટ્રેનવાળા જઈને અને એમની વાતચીત કરીને અને એમના ફેવરમાં બધાને કરી લેશે. અને અમારી કોઈ ગરીબની કોઈ સહાય નથી કરતું કે કોઈ ગરીબનું સાંભળતું નથી. વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી હતી સરકાર? હા, વૈકલ્પિક વ્યવસ્થાની અમે વાત કરી. એમને કીધું કે તમને આ જગ્યાએ ખસેડીશું તો તમને વ્યવસ્થિત જગ્યા કરી આપીશું, રહેવાનું આશ્વાસન આપીશું, ત્યારે જ તમને અહીંથી હટાવીશું. અને અત્યારે એમ કહે છે કે હવે કોઈ વ્યવસ્થા તમારા માટે નહીં કરવામાં આવે, તમે અહીંથી જતા રહો કે એમ ને એમ તમને અહીંયા કશું ન મળવાનું. આ લોકો બિનકાયદેસર કે છે તો એનું કાઉન્ટર કરવા માટે તમારી પાસે કોઈક પુરાવા હોવો જોઈએ, તો છે તમારી પાસે પુરાવા? હા છે અમારી પાસે 30 વર્ષ જૂના એ પહેલાના રહેવાસી છે, પણ પહેલે લાઇટ નથી. 30 વર્ષ પહેલાનો લાઇટ બિલ છે અમારી જોડે, રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે. અમે દેશના નાગરિક છીએ, એ બધા તમામ પુરાવા અમારી જોડે છે. અહીંયા રહો છો એના પુરાવા? હા, અહીંયા રહીએ છીએ એના બી પુરાવા છે. કેટલા વર્ષથી રહો છો તમે? અમે અહીંયા 50 વર્ષથી રહીએ છીએ. જન્મ અહીંના છો, પણ જ્યારથી લાઇટ બિલ બનાવ્યું એ લાઇટ બિલ 30 વર્ષ જૂનું છે અમારી જોડે. 30 વર્ષ જૂનું. હા. અચ્છા, એ પુરાવા છે? હા, એ પુરાવા છે અમારી પાસે. અચ્છા, તમે કહી રહ્યા હતા કે ડોક્યુમેન્ટ્સ પણ લઈ જવામાં આવ્યા, કોણ લઈ ગયા? હા, એ અશોકભાઈ પટેલ સોમવારે પડી ગયું મકાન અને બુધવારે આયા, અને બુધવારે બપોરે 2-3 વાગે આવીને અને એમને કીધું કે તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખો. જિગ્નેશભાઈ રેલવેના જે બુલેટ ટ્રેનના અધિકારી છે એ પણ એમને બી કીધું કે તમારા ડોક્યુમેન્ટ 2 વાગે તૈયાર રાખજો, અમે લેવા આવીશું. 4 વાગે લેવા આવ્યા ડોક્યુમેન્ટ, ત્યારે એમને વિડીયો બી બનાવ્યો કે અમે તમને અહીંયાથી કોર્પોરેશન તમારા ડોક્યુમેન્ટ લઈ જઈને કોર્પોરેશનમાં જમા કરાવીશું અને તમને વ્યવસ્થિત રહેવાની જગ્યા આપશો, એવું અમે બુલેટ ટ્રેનવાળા તેમને નમ્ર વિનંતી કરીશું. પણ એવું કીધા પછી બી એ ફરી ગયા, ડોક્યુમેન્ટ લઈ ગયા અને લઈ ગયા પછી ફરી ગયા કે કોઈ સહાય આપવા, અને પોલીસ બોલાવીને મારામારી કરી. અચ્છા, એ ડોક્યુમેન્ટ લઈ ગયા પછી તમે વાત કરી હતી અશોકભાઈ જોડે? હા, એ ડોક્યુમેન્ટ લઈ ગયા પછી બી એમની જોડે વાત કરી, પણ એ કોઈ સહાય આપવા તૈયાર નથી. અચ્છા, પછી એમનો શું રિસ્પોન્સ હતો? પછી એમ રિસ્પોન્સ હતો કે હવે તો તમે આ બુલેટ ટ્રેનનું અમે કામ રોક્યું ને મારામારી થઈ તો કે હવે કોઈ તમારી એ નહીં, આ જગ્યાએ બિનકાયદેસર હવે તમારા પર ગુનો લાગવામાં આવશે ઉપરથી, અને કોઈ તમારી જોડે કાર્યવાહી કરીને ઉપરથી તમને અહીંથી ખસેડવામાં આવશે. પકડાઈ દઈશું તમને, પોલીસ બોલાવી. શું નામ છે તમારું? શોભાબેન. કેટલા સમયથી આ રહો છો? 50 વર્ષ થયા. 50 વર્ષથી રહો છો, તો શું આખી ઘટના બની ગઈ? આખી ઘટના એ લોકોએ અમારો 3 વાર ડોક્યુમેન્ટ લઈ ગયા, પાણીની પાઇપ તોડી, બધો ખર્ચો પાણી આ મકાનનો બી એમને લીધો છે જિગ્નેશ સાહેબે. અને કે તમે બધા ડોક્યુમેન્ટ અમને આપી દો. તમે બધા અભ્યાનોએ ડોક્યુમેન્ટ આપી દીધા સાહેબ. 4 દિવસથી ખાવા પાણી બધી પબ્લિક હેરાન થાય છે. અને કાલે તો છેવટે એમને હુમલો અમારા ઉપર ગરદાપાટાનો કરાયો સાહેબ, મારીને હુમલો કરાયો. હા, મારીને રગડી લઈ ગયા. અને પોલીસ ચોકીમાં આખો દિવસ રાખ્યા અને 3 વાગે 108 બોલાવીને અમને દાખલ કરાયા સાહેબ. બાટલા ચરાયા, પટ્ટીઓ મરાઈ. તમને પટ્ટી વાગી છે? આ બેનને બાટલા ચરાયા. બાટલા ચડાયા? શું થઈ ગયું હતું તેવું? લાતો મારી પેટમાં. કોણે લાતો મારી? લેડીઝ પોલીસે. લેડીઝ પોલીસે લાતો મારી હતી પેટમાં. શું ઉંમર છે તમારી? 55. 55 વર્ષની ઉંમર છે. લેડીઝ પોલીસે લાતો મારી પછી ક્યાં સિવિલમાં દાખલ કર્યા? ના, ચોકીએ લઈ ગયા, ડબ્બામાં ઘસીને. ત્યાં લઈ ગયા? 108 બોલાવી પછી સિવિલમાં દાખલ કર્યા. બેભાન થઈ ગયા હતા તમે? હા. પછી બાટલા ચડાવવા પડ્યા? હા, પછી પેલો સિટી કેન બી કીધો કે પૈસા લાવો 1500. અચ્છા, સિટી સ્કેન. ગરીબ ક્યાંથી લાવીએ? અચ્છા, સિટી સ્કેન કરવાનું કીધું તો હા, તો અમારા પાસે પૈસા નથી, કોઈ ગરીબ થઈએ, કરવો હોય તો કરો. તો કે પૈસા વગર નહીં થાય સિવિલ વાળા. અચ્છા, પૈસા વગર સિટી સ્કેન નહીં થાય કે. બરોબર. એટલે તમે 108 માં મોકલ્યા, ત્યારે જે લોકોએ તમને માર્યા હતા એ લોકો આયા હતા તમારી જોડે? હા, કોઈ આમને લઈ ગયા, અહીંયાથી ઘસેડીને ડબ્બામાં નાખીને અને લઈ ગયા, અને ડબ્બામાં લઈ ગયા, ત્યાં બેભાન થઈ ગયા. પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, એ પછી બી એ બેભાન જ હતા. તો ત્યાં પોલીસ સ્ટેશનના બહાર આમને બંનેને ઊંઘાડ્યા. આ બંને જણની તબિયત ખરાબ હતી બહુ જ. અને પછી ત્યાં ઇમરજન્સીમાં 108 બોલાવવી પડી, અને 108 બોલાવીને અને સિવિલમાં ખસેડ્યા બંને જણ. અને પછી ત્યાં સારવાર કરી. હા, બીજા બેન હતા. તમે બી બેભાન થઈ ગયા? હા, બેભાન થઈ ગયા. સિવિલ મારફત અમને લઈ ગયા. એ લોકોએ કોઈ તથા ના કરી અમારી, એ લોકોએ કોઈ અમારી બેફિકર એ લોકો રહ્યા અને બેફિકર રહી અને એ લોકો 2 વાર હાર્ટ અટેક આવી ચૂકેલા છે. એ છતાં બી આમનો કોઈ વિચાર કર્યા વગર, અને હાઈ બીપી લો થઈ ગઈ તો પણ એમને કોઈનો વિચાર ના કર્યો, બહાર પોલીસ સ્ટેશન બહાર નાખી મૂક્યા. અને અમારથી ના રહેવાયું પછી અમે 108 અમે જાતે બોલાવીને પછી 108 માં અમે તંત્ર 108 નથી બોલાવી?
ના એમને નથી બોલાવી, અમે જાતે બોલાવી અને પછી પોલીસ સ્ટેશનથી બહાર અમે આમનો 108માં બેસાડીને પછી લઈ ગયા અને પછી સારવાર કરી. 108 બોલાવી માર્યા અને પોલીસ બોલાવી એમને પણ 108 ના બોલાવી એમને 108 અમે જાતે બોલાવી, અમે જાતે બોલાવી જાતે દાખલ થયા. એ લોકો કીડા મકોડાના જેમ અમને નાખી મૂક્યા 3 કલાક સુધી અને 3 કલાક સુધી અમને પાણી ના આપ્યું, કશું ના આપ્યું. અમે બે ભાનની એ અંદર પડી રહ્યા ત્યાં ગાડી. એ લોકોએ કોઈ અમારી તથા ના કરી. 108 અમને લઈ ગયા, એ છતાં પણ એ લોકોએ કોઈ પરવા ના કરી. બિન પરવા એ લોકો જતા રહ્યા અને પોલીસને શું વાત કરી કે શું નહીં, તો પોલીસ પણ અમને એમ કહેવા માંડી કે તમારા ઉપર ગયા કાયદા અને ગેરકાયદેસરની જગા છે, તમને ખસેડી દેવામાં આવશે અને હજુ પણ તમે કોર્પોરેશનવાળા આવશે તો તમને એમ કીધું એમને કે આ તો આમને આટલું કર્યું પણ આ જગ્યા કોર્પોરેશન છે, કોર્પોરેશન વાળાને અમે બોલાવીશું તો કોર્પોરેશન વાળા તમને એમને ધક્કા મારી નથી કાઢતા અને એમને પાડી દેશે કે પોલીસ વાળા એમ કીધું. હા પોલીસ વાળાએ કીધું, પોલીસ વાળાએ ત્યાં કીધું કે આમને બિનકાયદેસર જગ્યા છે. શું કીધું કે આ લોકો અહીંયાથી જાય નહીં, અહીંયાથી હટી ના જાય મકાનો ખાલી કરીને, તો કે લેડીઝ પોલીસ ગાંધીનગરથી કમિશનરથી બોલાવીને આમને નાગા નાચ કીડી મકોડાના જેમ આમને ભગાવો છે. અમને પકડી લઈ ગયા. અમને બી પકડી લઈ ગયા હતા. અચ્છા, તમને બી પકડી લઈ ગયા હતા. શું નામ છે તમારું? રમેશ. કેટલા વર્ષ થયા તમારા? 50 વર્ષ. 50 વર્ષ. તો તમને બી પકડી લઈ ગયા હતા? હા, પકડીને લઈ ગયેલા, મારી કરી, મારા ઘેર આવ્યો, મારું ઘર બી તૂટેલું છે, મારું ઘર બી તૂટેલું છે, 2-3 વાર તૂટ્યું, 3 વાર બી હું કઈ અમને કહી શક્યો ના. એ પછી આ લોકોએ બધા વિરોધ પકડ્યો. વિરોધ પક્ષીમાં મને કીધું કે તારા ઘરના પૈસા લેતો ના, મને ભાડું આલવાનું એમને કીધેલું કે તને 22,000-24,000 ભાડું આલીશું. મેં ના પાડ્યું કે ભાઈ હું આમના સંકટમાં સૌ, આમના સાથમાં સૌ, તો સાથમાં જ રહીશ. એટલે એ કેવો ન્યાય કરવા માંગે છે? એ એમ કે છે, એક ઘરવાળાને એમ કે છે કે તમને 40,000 આલે તમે જતા રહો અને બીજા બાકીને એમ કે છે કે તમને કશું નહીં મળે. એટલે એ અમારું એક જૂથ તોડવા માંગે છે, લાલચ બતાવીને અમારું એક જૂથ તોડીને અને અમને ગરીબને ફસાવવા માંગે છે, કશો અધિકાર આપવા નથી માંગતા. એટલે એક જણના એક ઘરવાળાને એમ કે છે કે તમને 40,000 આલીશું, બીજા ઘરવાળાને એમ કે છે કે તમે બિનકાયદેસર છો અને ત્રીજા ઘરવાળાને એમ કે છે કે તમે અહીંથી હટી જાઓ નહીં તો પોલીસ બોલાવીને તમને મરાઈશું. એટલે ધમકી માર બી લે છે, લાલચ બી આલે છે અને બધું એ કરે છે પણ અમને કોઈ ન્યાય આપવા નથી માંગતા. સાહેબ અહીં મકામ હતા, 3 છોકરીઓ છે મારા, હું વિધવા છું. તમારા થતું તો ચાલુ ઘર ચોરી કાઢ્યું મારો. હા ને હવે કહેવા જોઈએ ને કે કઈ નહીં મળે સાહેબ, કે ચાલુ ઘર હતું અમારા. એ આ રેલવે મારા બુલેટ ચલાયા જિગ્નેશ સાહેબ, એ બધું અમારા વિધવા છું, 3 છોકરીઓ હતો, બંગલામાં કામ કરી ખાઈએ. અમારા ઘર હતું તો ચોરી કાઢી જબરદસ્તી કે તમારું કઈ નહીં ચાલે, તમે જતા રહો કેસી કે અમને રસ્તો જોઈએ, કે અમારે રસ્તો જોઈએ કે જો સાહેબ કહેવા જાય તો કઈ જવાબ નહીં હાલતા. અત્યારે જો અમે એકલા રસ્તામાં પડી રહ્યા, શું કરીએ? એવી સુવિધા જોઈએ કે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, બીજું કાંઈ નહીં, ઘરની જગ્યાએ ઘર આપો, એટલી જ વ્યવસ્થા જોઈએ અમારે ના હયાતી મેં અમે ગામડે ગયા હતા તો ના હયાતી મેં અમારું મકાન પાડી કાઢ્યું. અચ્છા, ગામડે ગયા હતા ને? હા, ગામડે ગયા હતા ને અમારું મકાન પાડ્યું. અમને પૂછ્યું બી નહીં, પાછ્યું નહીં કે તમારું મકાન એમને રસ્તો કાઢી દીધો અહીંથી જવા આવવાનો. હવે અમે તાપમાં તડકામાં અમે જઈએ ક્યાં ગાડી, અમારા બાલ બચ્ચા લઈને ક્યાં ગઈએ? આજે 5-5, 6-6 દાડાથી અમે ભૂખા મરીએ, અમે મરવા પડેલા છીએ. અમે હવે પછી રેલવે પેલું એ નીકળ્યું તો અમે મરવા જ પડ્યા કે અમને મારી કાઢો. અમારે જીવવું નથી, અમારે જીવવું નથી, અમારે જીવને શું ફાયદો છે? અમારે મરી જવું હોય તો સારું, એના કરતી તો અમારો કોઈ આશરો નહીં, કઈ આધાર નહીં, અમે જઈએ ક્યાં ગાડી? હવે તમે વૈકલ્પિક વ્યવસ્થા આપો તો અમે જઈ જઈએ. આગળ અમારું એક બીજો અમારો કોઈ આધાર નથી. ભાડાથી ભરીએ સાહેબ, આમાં નાની છોકરીઓ કોઈ સગવડ નહીં, કોઈ આગતા નહીં. જો ચૌ કરી કે બધું પાગમ તોગમ જતા કેવા જતો કે નહીં જાવ કે અત્યારે અમારું પાડી કાઢું, અત્યારે 4-4 હજાર 3-3 હજાર ભાડા ભરું છું. બહાર રહું અત્યારે રોડ પર. અત્યારે મને ખબર પડી કે તમારું પાડી કાઢું, તારે અત્યારે મને ખબર પડી તારે આવી. હવે બધાનો સાથ સહકાર જોઈએ, તારે હું લડું ને, લડત લડીએ ને. હવે કોઈનો સહકાર નહીં તો હું એકલી કેવી રીતે લડું? એટલે બધાનો સહકાર. તો તમે સત્તા કઈ કરી આપો. જે રીતે તમે જોયું, હું સુઈ રહી હતી ત્યાં તો હું બચી ગઈ. ત્યાં ગાડી ત્યાં સુઈ રહી હતી તો હું બચી ગઈ. ત્યાં દિવાલ પરી મારી.
તો જે રીતે તમે જોયું કે આ લોકોની જે વેદના હતી, વિકાસ ગમે એટલો કરો બધું જ ઓકે, બધું જ બરાબર, બધું જ અમને એક્સેપ્ટેબલ છે. ગુજરાતને આગળ લઈ જવું, દેશને આગળ લઈ જવું એ અમારી પ્રાયોરિટીમાં પણ આવે છે ને આ બધાની પ્રાયોરિટીમાં પણ આવે છે, કારણ કે આ પણ દેશના નાગરિક છે, અમે પણ દેશના નાગરિક છે ને તમે પણ દેશના નાગરિક છો. પરંતુ એકવાર ખાલી વિચાર કરીને જોજો કે 45 ડિગ્રીની જે ગરમી અમદાવાદની અંદર હાલ પડી રહી છે, 46-47 પણ આંકડો પહોંચી જાય છે, 50 કે 1 કલાક માટે પણ તમને ઘરની બહાર જવું પડે છે, તો કેવી તમારી દિશા ને દશા થઈ જાય છે. આ લોકો ગઈકાલના 12 ને 12 છે ને આજે પણ આ તડકાના અંદર રહીને આ રિપોર્ટ કરવાનું કારણ એટલું જ કે તમને વેદનાની સમજ પડે કે કેવી રીતે આ લોકોની વેદના છે, કેવી રીતે આ લોકો, કોઈક 55 વર્ષનું છે, કોઈક 50 વર્ષનું છે, કોઈક વિધવા છે, કોઈની પાસે 3 બાળકો છે, કોઈની પાસે 2 બાળકો છે. વિચાર તો કરો કે તમે લોકો એસી રૂમમાં જ્યારે સૂઈ જાવ છો ને 5 મિનિટ લાઇટ બંધ થઈ જાય છે તો તમે ઊંચા નીચા થઈ જાવ છો, પરંતુ આ લોકો આટલી વાર આટલું જે પોતાનું ઘર હોવા છતાંય આ લોકો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિમાં મુકાયા છે ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે તે નથી ખબર પડી રહી. આવાસ યોજનાની એક બાજુ વાતો થાય છે, એક બાજુ વાતો થાય છે કે કોઈ પણ મહિલા ઘર વગરની નહીં રહે, કોઈ પણ મહિલા છત વગરની નહીં રહે, કોઈ પણ મહિલાનું માથું જે છે તે છત વગરનું નહીં રહે, બહાર નહીં દેખાય, અને બીજી બાજુ આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે ત્યારે શું સમજવાનું અને કોણે કહેવાનું ને કઈ રીતે કહેવાનું ખબર નથી પડી રહી. જે વિડીયોના પુરાવા પણ અમે તમને આ વિડીયોની અંદર બતાવ્યા કે કેવી રીતે વાત કરવામાં આવી હતી. જે અધિકારી અહીંયા આવ્યા હતા બેને જ વાત કરી હતી, બેને જ રેકોર્ડ કર્યું હતું, અને એ વિડીયોની અંદર સાફ પણ કહી હતા કે આ ડોક્યુમેન્ટ તમે અમને આપો, અમે તમને વૈકલ્પિક સુવિધા ઊભી કરી આપશું, પરંતુ અહીંયાથી બહાર જતા તેમના સૂર એવી રીતે બદલાઈ ગયા જાણે નથી કેવું. કઈ વાંધો નહીં, જવા દો. ખેર આ પ્રકારના સરકાર શ્રી ખાલી અમને ન્યાય અપાવો, ન્યાય આપો અમને ખાલી, બસ. અમે કશું નથી જોતું, અમારે કોઈ લાલચ નથી, કોઈ સ્વાર્થ નથી, અમારે ખાલી સહારો જોઈએ. અમે જેવો સહારો એવો સહારો જોઈએ. 6 મહિના થયા કોઈ નથી, નાઈ નથી, આ છોકરી મા બાપ વગરની છે, આ છોકરી મા બાપ વગરની છે, આને કોઈ સહારો નથી. આટલી છોકરી આટલી ઉંમરમાં ક્યાં જાય? તમે સરકાર શ્રી અમારો ન્યાય નહીં કરો, અમને લાભ નહીં અપાવો તો અમે જનતા જઈશું ક્યાં? અમે જનતા કરીશું શું? બેન શું નામ છે તમારું? ખુશી. ક્યાં અહીંયા તો રહો છો? હા, અહીંયા જ રહેશે. તમારો આ ઘરમાં બી એ લોકો નથી રહેવા દેતા? હા, એ લોકોની રહ્યા દેતા, ફૂલમો કરે છે, સબ કરે, બધું કરે છે, મારો મારી કરે છે, અમને કે ખાલી નીકળી જાવ. કેટલી ઉંમર છે તમારી? 15 વર્ષ છે. આટલી ઉંમરે આ છોકરી બંગલાના કામ કરીને છૂટક મજૂરી કરીને એનું જીવન કાઢે છે. ભાઈ બેન બે એકલા જ છે, મા બાપ કોઈ નથી, એમનો કોઈ સહારો નથી, તો અમને છૂટક મજૂરી કરીને બંગલાના કામ કરી વાસણ ઘસીને બી જીવા નથી દેતા, રહેવા નથી દેતા. આશરો સહારો લઈ લીધો રહેવાનો. હવે આટલો મા બાપ વગરના સહારા નિસ્વાર્થ આ ક્યાં જાય? આ છોકરી જાય ક્યાં? આનો કોઈ નથી સહારો. હું નિરાધાર છું. ખેર બોલવા જેવી કન્ડિશન જ નથી રહી, કારણ કે જે પ્રકારની વેદના અહીંયા છે, અમે ફિલ્ડ પર જ્યારે ફરતા હોઈએ ને ત્યારે લોકોને લાગતું હોય કે સારી સારી વસ્તુઓ, સારી સારી જે ઘટનાઓ છે તે જોવા મળે, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટનાઓ જો ત્યારે વેદના એકવાર મહેસૂસ કરી લેજો, અને પોતાના ઘરમાં જ્યારે એસીમાં બેસીને આ વિડીયો જોઈ રહ્યા હોય ને ત્યારે પણ મહેસૂસ કરી લેજો. 5 મિનિટ તમારા ઘરનાને કહેજો કે મેન સ્વિચ ખાલી ઘરની બંધ કરી દે, અને 5 મિનિટ તમે ખાલી એસી વગર રહી બતાવજો. સાહેબ, જે અધિકારીઓ આ વિડીયો જોઈ રહ્યા છો તે લોકોને પણ કહું છું કે તમારા ઘરના કોઈ હોય ને એમને કહી દેજો, ઘરમાં એસીમાં બેઠા બેઠા વિડીયો તમે જોતા હો ને તો ખાલી કહી દેજો ઘરના લોકોને કે 5 મિનિટ ઘરની લાઇટ બંધ કરી દો મેન, અને 5 મિનિટે ઘરની અંદર રહી બતાવજો. તમારા ઉપર છત હશે, એસીની ઠંડક હશે, 5 મિનિટમાં તો તમે ઊંચા નીચા થઈ જશો, પરંતુ ખુલ્લા આસમાનની નીચે જ્યારે સૂરજ ધગધગતો તાપ ફેંકી રહ્યો હોય ત્યારે આ લોકો આ પ્રકારની પરિસ્થિતિમાં હોય. અમે જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે આ લોકો એક આશા લઈને અમારે કહે છે કે અમારું કામ કરી આપો, પણ કેવી રીતે કરી આપીએ? અમે પણ નિસ્વાય અને નિહત્તા થઈને બસ આ વેદના અમે જોતા રહીએ છીએ. ખેર, આ વિડીયોથી કોઈ પણ એક અધિકારીની આંખ ઉઘડશે તો હું માનીશ કે ટાઈમ્સ ઓફ ગુજરાતની ચેનલ મેં શરૂ કરી છે એ વસૂલ થઈ ગઈ. કોઈ પણ અધિકારી જો આ વાત સાંભળીને આ લોકોની ખેર ખબર પૂછવા આવશે, અધિકારીઓ તો ઠીક, નેતાઓને પણ કહું છું કે 4 તારીખે પરિણામો આવવાના છે. આ બાજુ પરિણામ આવે કે પેલી બાજુ પરિણામ આવે અમને નથી ખબર, પરંતુ નેતાઓ 156ની બહુમતી આ સરકાર આ રાજ્યની જનતાએ તમને આપી છે, ત્યારે 156ની બહુમતી માત્ર ને માત્ર ગાંધીનગરમાં બેસીને ઓર્ડરો ફાડવા માટે નથી આપી. 156ની બહુમતી તમને આ લોકોના પ્રશ્નો સાંભળવા માટેની આપી છે. આ લોકોના જે દુઃખી લોકો થઈ ગયા છે, ભલે ચલો એકવાર માની લે કે બિન ગેરકાયદેસર છે, પરંતુ માનવતા ક્યાં જશે? માનવતાના ભાગરૂપે તો આ લોકોને ઘર તમે પૂરા પાડી આપો. ખુલ્લા આસમાનની નીચે જ્યારે 45 ડિગ્રી અમદાવાદની અંદર કોઈ બહાર નીકળવાનું પસંદ ના કરતું હોય ત્યારે આ લોકો 2 દિવસથી રઢડી રહ્યા છે. આમ કોઈકને બાટલા ચડાવવા પડી રહ્યા છે, તો કોઈકને દાખલ કરવા પડી રહ્યા છે, તો કોઈકને સીટી સ્કેન કરાવવા માટેના પૈસા પણ નથી. એ પ્રકારની પરિસ્થિતિમાં આ લોકો છે. આ લોકો જાગીરદારો નથી, મોટા મોટા બંગલાઓમાં નથી રહી રહ્યા. ખબર પડે છે ને? ખેર,
જોઈએ હવે કે આ વિડીયો કયા અધિકારીની આંખ ઉઘડે છે અને કયા નેતાની આંખ ઉગાડવામાં આ વિડીયો સફળ થાય છે. આ પ્રકારની સ્ટોરી, આ પ્રકારના અહેવાલો, આ પ્રકારના સમાચારોથી હું તમને અવગત કરાવતો રહીશ. કેમેરા પર્સન રવિ કાપડિયા સાથે મોહિત વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, અમદાવાદ.